સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાપોદ્રા પોલીસ મથકની હદમાંથી લાખોના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે 2 ને ઝડપી પડ્યા હતા. જ્યારે કુખ્યાત બુટલેગરો ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા હતા, તો બુટલેગરોના પુણા પોલીસ મથકની હદમાં આવેલા દારૂના અડ્ડા પર દરોડા પાડી ત્યાંથી પોલીસે દારૂ અને ટેમ્પા સહિતની મત્તા કબજે કરી હતી. સુરતમાં વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી રહી છે, ત્યારે ફરી કાપોદ્રા પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. કાપોદ્રા પોલીસ મથકની હદમાં આવેલા બાલમુકુંદ સોસાયટી અને મારુતિનંદન સોસાયટી વચ્ચે આવેલ રમેશ પટેલના તબેલાની જગ્યામાં દારૂનો જથ્થો હોવાની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મળી હતી. જે માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્યાં દરોડા પાડતા ત્યાંથી 33,10,000થી વધુની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો રાખવા મકાન ભાડે આપનાર પાસોદરાની હોમ ટાઉનશીપ વિભાગમાં 5માં રહેતા હર્ષદ ભરતભાઈ બાબુભાઈ આંબલિયા પટેલ અને દારૂ વેચનાર કામરેજના કડોદરા ખાતે આવેલ વરિયાવી શેરીમાં રહેતા નીતિન ગુલાબભાઈ ઈડારિયાને કોળીને ઝડપી પડ્યા હતા અને દારૂ સાથે રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી 33,26,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર દમણના બુટલેગર કૈલાસ બિહારી અને દારૂનો જથ્થો સુરતમાં મંગાવનાર કડોદરાના બુટલેગર મનીષ વ્યાસને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ કાપોદ્રા પોલીસે હાથ ધરી હતી. તો બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બુટલેગરોના પુણા પોલીસ મથકની હદમાં પુણા ગામ કલ્યાણનગર સોસાયટી સામે આવેલા પારેખ પાર્ક સોસાયટીના દારૂના અડ્ડા પર પણ દરોડા પાડી ત્યાંથી 4,28,000થી વધુનો દારૂનો જથ્થો, ટેમ્પો તથા મોબાઈલ સહિત 5,84,000થી વધુની મત્તા કબજે કરી હતી.